સરસ્વતી તાલુકાના ઓઢવા ગામે બોરની સિકોતર માતાજીની રમેલ યોજાઈ। ભુવાજી જયંતિભાઈ ચૌધરીએ પાઠ પર વિરાજમાન થઈ ધૂણ દ્વારા શુભ ફળના આશીર્વાદ આપ્યા। ચૈત્રી નવરાત્રિ એટલે શક્તિ ઉપાસનાનો મહિનો। આ મહિનામાં માઈ ભક્તો દ્વારા માતાજીની સેવા પૂજા ઉપાસના અને અનુષ્ઠાન કરવામાં આવે છે, તો વિવિધ મંદિરોના મઢ ખાતે પરંપરાગત રીતે રમેલ પણ યોજાય છે। ત્યારે સરસ્વતી તાલુકાના ઓઢવા ગામે બોરની સિકોતર માતાજીની પરંપરાગત રીતે રમેલ યોજાઈ હતી, જેમાં ભુવાજી જયંતિભાઈ ચૌધરી સહિત અન્ય ભુવાઓએ ધૂણ દ્વારા આશીર્વાદ આપ્યા હતા। મોટી સંખ્યામાં માઈ ભક્તોએ ઉપસ્થિત રહી દર્શન કર્યા હતા। સરસ્વતી તાલુકાના ઓઢવા ગામે વિરાજમાન બોરની સિકોતર માતાજીના સ્થાનકે વર્ષે દહાડે અનેક ભક્તો માના દર્શનાર્થે આવે છે, પોતાની બાધા આખડીઓ પૂર્ણ કરે છે। આસપાસના પંથકના લોકો માટે આ મંદિર શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે। ત્યારે ચાલુ વર્ષે ચૈત્ર માસમાં ગામના સ્વર્ગીય ચૌધરી વાલભાઈ રામાભાઈ પરિવાર દ્વારા પરંપરાગત રીતે બોરની સિકોતર માતાજીની રમેલનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ભુવાજી જયંતિભાઈ ચૌધરીએ પાઠ પર વિરાજમાન થઈને ધૂણ દ્વારા સારા વરસ અને શુભ ફળના આશીર્વાદ આપ્યા હતા। આ પ્રસંગે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તોએ ઉપસ્થિત રહી દર્શનનો લાભો લીધો હતો। ત્યારે કહેવાય છે કે સિકોતર કરે મહેર તો થઈ જાય લીલા લહેર, જયંતિભાઈ ઉપર પણ થઈ લીલા લહેર। અહેવાલ માનસિંહ ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ, પાટણ।